કોઈ પણ સંબંધ અને તેમાં રહેલ વ્યક્તિને સમજવા માટે તમારી ભૂલ થાય ત્યારે તે વ્યક્તિ નારાજ થાય છે કે ગુસ્સે થાય છે તે જોવું ખૂબ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ તમારાથી ગુસ્સે હશે તો તમે એણે જે રીતે કહ્યું એ રીતે કામ કેમ ના કર્યું કે એની વાતને કેમ ના સાંભળી, એ વાતથી ગુસ્સે થઈ અને આગળની પરિસ્થિતિઓમાં એવું વાતાવરણ ઊભું કરશે, તમને ડરાવશે, ગભરાવશે કે તમે તેમની જ વાત સાંભળો. જ્યારે કોઈ વ્યક્તિ નારાજ હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે તમારી ભૂલને સમજવામાં મદદ કરશે અને આગળના ભવિષ્યમાં એવી ભૂલ ફરીથી ના થાય એ જોવામાં, ધ્યાન રાખવામાં તમારી મદદ કરશે. તો જે ગુસ્સો કરનાર વ્યક્તિ છે, તમારી ભૂલને છડેચોક બતાવનાર વ્યક્તિ છે, એવા વ્યક્તિ રેડ ફ્લેગ છે, સંબંધોમાં સારા નથી. અને ગ્રીન ફ્લેગ જે છે કે તમારી મદદ કરીને તમારી ભૂલોને સુધારવામાં તમારી મદદ કરનારા લોકો છે. તો સંબંધોને સાચો સમજો. કઈ વ્યક્તિ સાથે સંબંધ જાળવી શકાય અને કઈ વ્યક્તિ સાથે છોડીને આગળ વધાય તે જોવું ખૂબ જરૂરી છે. કે જીવનની અંદર આપણે જે સમય ગાળી રહ્યા છીએ એ સમયની અંદર આપણે નાના મોટા સંબંધો બનાવીને એમાં તો જીવન જીવી રહ્યા છીએ.